અને નીંદર નાવે 3 જણા કો સખી કિયા, પ્રીત વછોયા બહુરણા અને ખટકે વેર હિયા. હે સખી, કહો તો ખરી, ક્યાં 3 જણાને નિંદ્રા ન આવે? પ્રીતિના પાત્રથી જે વછોડાયા હોય, જેના ઉપર ઘણા કરજ હોય અને જેના હૈયામાં વેર ખટકતું હોય, એ 3ને નિંદ્રા ન આવે? એ ન્યાયે ઝાલમસંગ પણ અખંડ ઉજાગરે રાતો વિતાવે છે. આવી રીતે 15 દિવસ વીત્યા. પછી તો ઝાલમસંગને શરમ આવી. એણે રજા માંગી. માત્રા વરુએ કહ્યું, ભાઈ, અહીં ઈશ્વરે ઝાર બાજરીનો રોટલો દીધો છે, તમે ભારે નહીં પડો. ઝાલમસંગની આંખોમાં જળજળિયા આવી ગયા. એ ન રોકાયો, ચાલી નીકળ્યો. માત્રા વરુએ પાસેર અફીણ 10 રૂપિયા તથા 2 જોડ લુગડા સાથે બંધાવ્યા. ચાલતો ચાલતો ઝાલમસંગ નાગેશ્વરી ગામને પાદર આવ્યો. થાકી લોથપોથ થઈ એક ઓટા ઉપર સૂતો સૂતો વિચારે ચડ્યો, આમ ક્યાં સુધી હું રખડીશ? ક્ષત્રિય છું, મારે માથે અધર્મ ગુજર્યો છે. આમ ટાંટિયા ઘસડીને મરું તેના કરતાં બારવટું ખેડીને કાન પ્રાણ આપું. સદગતિ તો થશે, અને કદાચ પ્રભુ પાધરો હશે તો ગયેલ ગરાસ ઘેર કરીશ. પણ બારવટું કરવું કેવી રીતે? મારી પાસે તલવાર તો છે, પણ ઘોડું ક્યાં? હા, યાદ આવ્યું, હેમાળે, માત્રા વરુની ઘોડારમાં. આપશે? આપે નહીં ત્યારે બીજું શું? ખાતર? જેનું ખાધું એનું જ ખોદવું? પાપનો પાર નહીં રહે. કાંઈ વાંધો નહીં, પાછળથી એકને સાટે 10 ઘોડા દઈશ. મનસૂબો થઈ ચૂક્યો.